રામ દરેકની વાલી એવી માતાઓને ખૂબ રામ. ભલે વરસાદનો સમયગાળો હોય, ચોમાસું હોય, એ દરમિયાન ગાદી આપણે 3-4 મહિના સુધી બંધ રાખવામાં આવે. ચોખ્ખું બોર્ડ મારેલું હોય છે કે ગાદી બંધ છે, પ્રવચન બંધ છે. છતાંય તે આટલા બધા ભાવિક ભક્તો દર રવિવાર રામ કહેવામાં આવે છે કે અહીંયા ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. એ પાણી ભરાવાના કારણે અવ્યવસ્થા સર્જાય, અસુવિધા થાય, એના કારણે ગાદી બંધ છે. છતાંય મારા વાલા ભક્તોને ચાલતું નહીં મારા વગર, ચાલતું નહીં બારેજા ધામ વગર. તો આ વિશ્વાસના ભક્તિ અને આ તમારો સમર્પણ ભાવ વગર પૂછે, વગર સ્ટેજ ઉપર આય, વગર માડીને મળે, ઘેર બેઠા એવી કૃપા મેળવી જશે તમારા જીવનમાં કે હજુ બીજી વખત બોલશો કે હજુ તમને એની કલ્પનાય નહીં. કેમ કે હું માતા મારા રોમની જાગૃત કરેલી માતા છું. મારા ભગવાને આલેલો ઉદ્દેશ પૂરો કરવા માટે જ જાગૃત થયેલી માતા છું. અને મારો ઉદ્દેશ છે કે ઘેર ઘેર ભક્તિ ભાવ જાગે, ઘેર ઘેર મારા રામના નામ લેવડાય અને ઘેર ઘેર પશુ પક્ષીઓની સેવા કરતા થઈ જાય. એ જ મારો ઉદ્દેશ છે કે ઘેર ઘેર રામની માળાઓ થતી થઈ જાય, ઘેર ઘેર પશુ પક્ષીઓની સેવા થતી થઈ જાય, ઘેર ઘેર ભક્તિના દીવા જાગૃત થઈ જાય. બારેજા ધામનું એ જ લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નથી. અને આ મારા કાર્યમાં મને સ્પષ્ટ રૂપે દેખાય છે કે બારેજા ધામ આવનારા લાખો ભાવિક ભક્તોમાંથી 90% ભાવિક ભક્તો મારી વાતનું પાલન કરે છે, મારા શબ્દોનું અમલ કરે છે. તો જે ભાવિક ભક્તોએ મારી વાતનું પાલન કર્યું હશે, જે ભાવિક ભક્તોએ મારી વાતનું અમલ કર્યું હશે, એની પર કાયમ માટે મારી ખુખાર મેલડીની કૃપા